टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોઈને સમાચારોને વાત કરીએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની તો ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક સુધારા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતી નિરીક્ષકોની ટીમને જવાબદારી સોંપી છે અને આ ટીમને 10 દિવસમાં દરેક જિલ્લામાં પાર્ટીની સ્થિતિ અને મજબૂતી અંગેનો પહેલો રિપોર્ટ સબમિટ કરવાનો છે। નિરીક્ષક તરીકે કોંગ્રેસના પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લાવાર પ્રમુખો સહિત અનેક નેતાઓને નીમવામાં આવ્યા છે। તો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા મેદાનમાં રાહુલ ગાંધી આવી ચૂક્યા છે। એક અઠવાડિયામાં બીજી વાર આ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત છે। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક યોજી સંગઠનની રચના સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ। કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનમાં પરિવર્તનની આજથી શરૂઆત થશે। બેઠકમાં જિલ્લા દીઠ 5 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવશે અને નિરીક્ષકોને જવાબદારી કામગીરીથી માહિતગાર કરવામાં આવશે। તો સંગઠન સર્જન અભિયાન હેઠળ કોંગ્રેસની પ્રથમ બેઠક યોજાઈ, જેમાં જિલ્લા દીઠ 1 કેન્દ્રીય નિરીક્ષક, 4 પ્રદેશ નિરીક્ષકની ટીમ બનશે। નિરીક્ષકોનું પંચ 10 દિવસ જે તે જિલ્લામાં કામગીરી કરશે। નિરીક્ષકો દ્વારા પ્રમુખ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। સંગઠન સર્જન અભિયાન અંતર્ગત મેરિટ ધરાવતા કાર્યકરોને તક મળશે। તો 41 કેન્દ્રીય નિરીક્ષક, 7 સહાયક નિરીક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતના 183 નિરીક્ષકોની નિમણૂક થઈ છે। 45 દિવસમાં સંગઠન સર્જન અભિયાનનું કામ પૂર્ણ કરાશે। સાંજે શાહીબાગ એનેક્સીમાં ગુજરાત કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાશે। રાહુલ ગાંધીની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોર સમિતિના સભ્યો હાજર રહેશે। તો 6 દિવસમાં જે રાહુલ ગાંધી છે તે બીજી વાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને જિલ્લા સ્તરે કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે બેઠકોનો સિલસિલો પણ જારી છે। ત્યારે હાલ કોંગ્રેસ શું રણનીતિ બનાવી રહ્યું છે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા નરેન્દ્ર પાસે। નરેન્દ્ર, લગાતાર 6 દિવસની અંદર રાહુલ ગાંધીની આ ગુજરાતની બીજી મુલાકાત, જિલ્લાવાર સંગઠનાત્મક જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અલગ અલગ પ્રમુખોની પણ નિમણૂક કરવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। મિશન 2027 લઈને કોંગ્રેસ તૈયાર હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે। જાણવા માંગીશું હાલ કોંગ્રેસની શું તૈયારીઓ અને રાહુલ ગાંધી કઈ રણનીતિ સાથે આવ્યા છે ગુજરાત? છેલ્લા સવા એક કલાકથી પ્રદેશ કાર્યાલય ખાતે આ બેઠક ચાલી રહી છે, જેમાં તમામ નિરીક્ષકોને બોલાવવામાં આવ્યા છે। નિરીક્ષકોમાં પણ કોની પસંદગી કરવામાં આવી છે એ પણ મહત્વનું છે। અગાઉ જે કોંગ્રેસની સરકારો રહી છે અથવા તો અત્યારે હાલ જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાંના મંત્રીઓ અથવા તો પૂર્વ મંત્રીઓ રહેલ કેન્દ્રીય જે નિરીક્ષકો છે એ 43 સભ્યો છે, 7 સહાયક નિરીક્ષક અને 183 ગુજરાત કોંગ્રેસના જે તમામ નિરીક્ષકો છે અને એમાં પણ સિનિયર નેતાઓની પસંદગી કરવામાં આવી છે। 5 સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે। અત્યારે હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જે 5 સભ્યોની ટીમ છે એમાં એક કેન્દ્રીય નેતૃત્વ જે છે એટલે કે કેન્દ્રીય નિરીક્ષક અને બાકીના જે 4 સભ્યો છે એ ગુજરાતની ટીમના હશે। આ તમામ લોકો આગામી 10 દિવસમાં કોંગ્રેસના તમામ એટલે કે તમામ જિલ્લાઓમાં જશે અને ત્યાંથી કોંગ્રેસનું જે સમગ્ર સંગઠન માળખું છે, જિલ્લાની જે ટીમ છે એમને મળશે અને એ પૈકી એવા લોકો કે જેઓ પ્રદેશના અથવા તો જિલ્લાના પ્રમુખ બનવા માંગતા હોય એમના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે। અગાઉ પણ કામગીરી કેટલીક થયેલી છે અને એ તમામ જે કામગીરી છે એને કમ્પાઇલ કરીને એક રિપોર્ટ કરવામાં આવશે અને આગામી 10 દિવસમાં આ તમામ કામગીરી જે નિરીક્ષકો છે એમના દ્વારા પૂર્ણ કરવામાં આવશે અને આગામી 45 દિવસમાં કોંગ્રેસનું જે સંગઠન માળખું છે એને અંતિમ રૂપ આપવામાં આવશે। આ પ્રથમ બાબત અત્યારે હાલ સામે આવી રહી છે અને ત્યારબાદ સાંજે એક મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસની જે પોલિટિકલ અફેર કમિટી છે ગુજરાતની એની સાથે બેઠક કરવામાં આવશે અને એ બેઠકમાં સંગઠન અંગે તો ચર્ચા કરવામાં આવશે જ, પરંતુ ભવિષ્યના કોંગ્રેસના કાર્યક્રમો, ચાહે સંગઠનાત્મક કાર્યક્રમો હોય કે પછી ગ્રાસરૂટ પર કોંગ્રેસ પહોંચી શકે એ માટેના તમામ કાર્યક્રમો છે એને અંતિમ રૂપ આપવામાં આવશે। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી બાદ તરત જ એક ચેલેન્જ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને આપી હતી અને એ મતલબ
કે ચેલેન્જ આપી દેવું એક અલગ બાબત હોય છે, ત્યારબાદ એ ચેલેન્જ આપ્યા બાદ એના સંદર્ભની મહેનત કરવી એક અલગ વાત હોય છે, પરંતુ કોંગ્રેસ અહીંયા મહેનત કરતું જોવા મળી રહ્યું છે. અને જે ગયા વર્ષે કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક મળી હતી એમાં જ નક્કી થયું હતું કે આખું જે 2025નું વર્ષ છે એને કોંગ્રેસ સંગઠન વર્ષ તરીકે ઉજવશે અને નવસર્જન સંગઠનમાં થતું જોવા મળશે. અને એ જ નવસર્જન માટે રાહુલ ગાંધી આજે અહીંયા પહોંચ્યા છે અને અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય પર બેઠક પણ ચાલી રહી છે. આવતીકાલે મોડાસામાં પણ એક મહત્વપૂર્ણ બેઠક મળશે અને એ બેઠક સાથે જ એ બાબતની શરૂઆત થતી જોવા મળશે, અથવા તો કોંગ્રેસનું જે રાષ્ટ્રીય સંગઠનના માળખામાં બદલાવના જે શ્રી ગણેશ છે એ એટલીસ્ટ ગુજરાતથી શરૂ થતું જોવા મળશે. અને ગુજરાતની પસંદગી પણ એટલા માટે કરવામાં આવી છે જેના કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેની એક ચેલેન્જ આપવામાં આવી હતી અને એના જ કારણે છેલ્લા લગભગ 1.5 થી 1.5 મહિનો જેટલો સમય થયો છે. અને આ સમયગાળામાં રાહુલ ગાંધી આ ત્રીજી વાર ગુજરાત આવ્યા છે. અગાઉ 8 માર્ચ, ત્યારબાદ 9મી, 8મી અને 9મી એપ્રિલ અને ફરીથી આજે 15મી એપ્રિલે રાહુલ ગાંધી આવ્યા છે. એના પરથી જે બાબત જોવા મળી રહી છે કે કોંગ્રેસ ખરા અર્થમાં કહ્યું અને ત્યારબાદ એ સંદર્ભની કામગીરી થઈ શકે એ માટે મહેનત કરતું જોવા મળી રહ્યું છે. અને આ વખતે પબ્લિક મિટિંગો નથી કરવામાં આવી રહી. આવતીકાલે પણ જે કાર્યક્રમ છે અને અત્યાર સુધીના છેલ્લા 3 થી 4 જે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે એ તમામ કાર્યક્રમો છે એ સંગઠનાત્મક કાર્યક્રમો છે. કાર્યકર્તાઓને રાહુલ ગાંધી સંબોધિત કરી રહ્યા છે અને પાયાનો કાર્યકર કેવી રીતના મજબૂત થઈ શકે અથવા તો બિલકુલ નરેન્દ્ર, આભાર. તો બેઠકોનો સિલસિલો જારી છે અને આવતીકાલે પણ આ બેઠકોનો સિલસિલો જારી રહેશે. રાહુલ ગાંધી આવતીકાલે અરવલ્લી પહોંચશે.